એટલે જ ભગવાન યાદ નથી રાખતા. સમજી ગયા કે આ બધું ભૂલાવી દેવું સારું છે. એટલે જ ભગવાન પડદો પાડી દે છે. દેવ યોગે એ હરણ પોતે કાંઈ ખાતું નથી, કાંઈ પીતું નથી, કાંઈ નથી કરતું કે મારે કાંઈ નથી કરવું, મારે તો હરિનું ભજન કરવું છે, હરિનું સ્મરણ કરવું છે, હરિનું નામ સંકીર્તન કરવું છે. પણ હરણના સ્વરૂપે એને દેહને ધારણ કર્યો, કઈ રીતે પોતે ભગવાનનું નામ લઈ શકે? એટલે બસ ભગવાનનું ચિંતન કરે છે. ભગવાનનું ચિંતન કરતા કરતા પોતે એક વખત એનો દેહ ત્યાગ થાય છે. સરિતાના પવિત્ર પાણીની અંદર પોતે ઉભા રહી અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. ત્યાર પછી એ ભરત રાજાનો જન્મ અંગિરા ગોત્રને ત્યાં, અંગિરા ગોત્રનો એક બ્રાહ્મણ હતો એને ત્યાં થયો. એ બ્રાહ્મણને 2 પત્ની હતી. બીજી પત્નીથી એક જોડલું એટલે કે પુરુષ અને એક સ્ત્રી એટલે કે એક દીકરો અને એક દીકરી બાળકનો જન્મ થયો. જે દીકરા સ્વરૂપે જેનો જન્મ થયો એનું નામ ભરતજી પાડવામાં આવ્યું. એ ભરતજી પોતે પૂર્વ જન્મ જે હરણનો પ્રસંગ હતો એ ભરતજી મહારાજને અત્યારે યાદ હતો. વિચાર કરો, એક હરણનો જન્મ ગયો, આ બીજો જન્મ આવ્યો, એમાં એને યાદ છે કે મેં હરણમાં આસક્તિ કરી એટલે મારે હરણનો જન્મ લેવો પડ્યો અને એમાં મેં ભગવાનનું ચિંતન કર્યું તો જે મનુષ્યમાં શ્રેષ્ઠ કહેવાય વર્ણ, એ બ્રાહ્મણ વર્ણની અંદર મને જન્મ આપ્યો તોય પરમહંસ તો ન જ બન્યો. એટલે હવે મારે કોઈનામાં આસક્તિ કરવી નથી. અવસર સે રામ ભજનો કોટિ દેશે નારાયણ અવસર સે તારો ભરતજી મહારાજ કે પોતે બસ હરિસંકીર્તન કરવા લાગ્યા. કોમ્પ્યુટર ની અંદર એક મેમરી નાખી દેવામાં આવે ને પછી સ્વિચ દબાવવામાં આવે તો વળી પાછી મેમરી આવી જાય ને. એમ આપણું આ માઇન્ડ છે ને એ કોમ્પ્યુટર છે, પણ ઉપર વાળો જયારે સ્વિચ દબાવે ત્યારે ગત જન્મની મેમરી આવે, ત્યાં લગીને મેમરી આવે નહીં. ભરતજી મોટા થયા, પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું. પિતાએ ભરતજીને ગાયત્રી મંત્ર બોલવાનું કીધું કે બેટા બોલ, તું ગાયત્રી મંત્ર બોલ, હું બોલાવું એમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલ ગાયત્રી મંત્ર બોલ. ભરતજી મહારાજ કહે કે ઓલા હરણમાં આસક્તિ થઈ હતી અને મારે હરણનો અવતાર લેવો પડ્યો ને પછી આ અવતાર લેવો પડ્યો, મારે કાંઈ બોલવું જ નથી. ન બોલ્યામાં 9 ગુણ. સમજી ગયા? ન બોલવું હારું, ન બોલે હારો. ભરતજી મૌન રહે છે. ઋષભદેવજીએ પણ એટલા માટે મોંમાં પથ્થર રાખ્યો હતો. વિચાર કરો, ન બોલ્યામાં 9 ગુણ. બોલવાનો પ્રસંગ જ ના આવે. બોલીએ તો કઈક થાય ને, કારણ કે ચામડાની જીભ છે, વળી કઈક બોલાઈ જાય. કીધું હોય કે આ વાત કોઈને ના કહેતી પણ ચામડાની જીભ છે, પેટમાં કઈ વાત ટકે જ નહીં, કેવાય જ જાય. એટલે ભરતજી કહે કે ન બોલવામાં 9 ગુણ, કાંઈ નથી બોલવું. અસંગ છે એ સંગ ઈચ્છતા નથી. ભરતને ભણવા માટે બેસાડ્યા, પણ ભણવામાં એ ભરતજીનું ધ્યાન નથી. પિતા ચિંતા કરતા પોતે મૃત્યુ પામ્યા. ચિંતા કરતા મૃત્યુ પામ્યા કે આનું શું થાય મારા દીકરાનું.
દીકરો લાઈને ન ચડ્યો હોય ને તો બાપાને એ જ ચિંતા હોય કે મારા દીકરાનું શું થાય, હું વયો જઈશ પછી શું કરશે બેટો. બિચારાને ચિંતા. ભરતજીના ચિંતનની અંદર જ પોતે મૃત્યુને પામ્યા. એની પાછળ એના માતા એ પણ ગુજરી ગયા. ભરત અને ભરતની બેન બંને સાવકા ભાઈઓ આગળ પોતે રહેવા લાગ્યા. ભરતજીને ભણવું નથી. ભાઈઓએ કીધું કે જો ભાઈ તારે ભણવું ન હોય ને તો જા તું ખેતરમાં પાણી વાળવા માટે જા, ખેતરમાં પાણી વાળવા માટે જા. ભરતજી ખેતરમાં પાણી વાળવા માટે જાય. આ બાજુ પાણી ચાલુ કરે, પોતે એક ઝાડવાની નીચે બેહી જાય. હરિનામ હરિસંકીર્તન કરતા 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 પોતાનો સમય વ્યતીત થાય અને આ બાજુ પાળ તોડીને પાણી બીજાના ખેતરમાં વયું જાય. પાળ તોડી અને પાણી બીજાના ખેતરમાં વયું જાય. વળી પાછો ભાઈ આવે, અરે તને ખબર નથી પડતી પાણી વયું જાય છે? આળા જળ જેવો છો તું તો. ખીજાય. હવે એક કામ કર, આ ખેતરની તું રખેવાળી કર. કોઈ પશુ પક્ષી આવી અને અનાજ ન ખાઈ જાય એની તારે ધ્યાન રાખવાનું. બેઠો બેઠો ઘરમાં મફતના રોટલા કાસ એના કરતા ન્યા ખેતરે જોય અને તું ખેતીનું કામ કરીને. બેનને બિચારીને બહુ દુઃખ થાય, કારણ કે સાવકા ભાઈઓ એને ખીજાતા હોય તો બેનને બહુ દુઃખ થાય. આમે બેનને ભાઈનું પેટમાં બહુ બળે. પેલું માને બળે ને બીજું બેનને બળે. ઘણાય કે અમને નથી બળતું, એ તો પછી ખબર પડે. આમ બંધનની અંદરથી જે મુક્ત થાય, લોકોપચારની અંદરથી જે મુક્ત થાય, ભરતજી મહારાજ કે મારા બંધનની અંદરથી મુક્ત થવું છે. જૂના ખાતા માથે છે તમે નવા કરો. જૂના ખાતા વાળો પૈસા માંગતો હોય, નવું ખાતું કરાય? એ જૂના ખાતા માથે એ તમે નવા કરો. એમ કેતા ન માનો તો ઊંડી પાઠમાં પડો. આમ કાકરો રે તમે આમ કાકરો, હરી હરી ભજતા તમે કરો. મારા રામ નામ ભજતા તમે. એવા ભરતજી મહારાજ ભજન ની અંદર એટલા બધા લીન થઈ જતા કે પાણી ક્યાં વયું જાય ખબર ન પડે. એટલે ભાઈઓ આવી અને એને ઠપકો આપતા. ભરતજીને કીધું કે હવે આ પાક ઉભો થઈ ગયો છે, હવે આ પાક વ્યવસ્થિત ઉભો થઈ ગયો, કોઈ પશુ પક્ષી ન ખાય ને, એટલા માટે તમે અહીંયા ધ્યાન રાખો, વિચાર કરો. ઝૂંપડી બનાવી દીધી, પાણો મારવા માટે પાણા લઈ આવીને આપી દીધા, ઓલું ગિલોડ કહેવાય ને મારવા માટે, હા ઈ આપી દીધું, બધું આપી દીધું. કાંઈ લેવા જવાની જરૂર નથી, કાંઈ લેવા જવાની જરૂર નથી. બેઠા બેઠા ખાલી ઉડાડવાના જ છે. તોય ભરતજીને પંખી ઉડાડવાનું કામ સોંપે છે. પણ ભરતજી પંખીઓને પાક ખાતા જોય અને રાજી થાય. બહુ મજા આવ્યો. પંખીઓ પાક ખાતા હોય, ભરતજી રાજીના રેડ થઈ જાય અને હું બોલે ખબર કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ. તમે રામની ચીડિયા છો, તમે રામની પશુ પક્ષીઓ છો અને આ ખેતરે રામજી મહારાજ તમારું જ છે. તમ તારે પેટ ભરીને ખાઈ લ્યો. કેવી હાલત થાય? પાક ઉભો હોય અને આવી વસ્તુ થાય તો કેવો મગજ છટકે. આવો માણસ સમાજને કેમ કામ લાગે? ભાઈઓએ કહ્યું તારે ભણવું નથી, કામ નથી કરવું, બસ મફતના રોટલા જ ઘરમાં ખાવા છે, ચાલ નીકળ. ઘરમાંથી કાઢી મૂકેશ. ભરતજી મહારાજ બસ મેલ કતેડી નીકળી ગયા ત્યાંથી. એક કાલી ગયેલી પોતડી હતી, પોતડી લઈ અને ભરતજી મહારાજ નીકળી ગયા. આ બાજુ બેન છે એ દુખી થઈ જાય છે કે મારા ભાઈને આટલું બધું દુઃખ વેઠવું પડે. ભરતજી મહારાજ જંગલની અંદર આવ્યા. જંગલની અંદર ચાલતા ચાલતા એક ભીલી નામનો રાજા હોય છે. એ ભીલી નામનો રાજા, એને દીકરા નહોતા થતા, એટલા માટે એને કોઈ એમ કીધું કે જો તમે
બલિ અર્પણ કરશો તો તમારે ત્યાં દીકરા થશે. એટલે સૈનિકો હોય છે એ આ બાજુ ભરતજી મહારાજ જતા હોય છે. ભરતજી મહારાજને લઈ અને ભીલી રાજા આગળ લઈ આવે છે. ભીલી રાજાને ન્યા જઈને કહે છે કે જેને આપણે બલિ માટે તૈયાર કર્યો હતો ને એ તો પોતે નીકળી ગયો, એ તો પોતે ભાગી ગયો, પણ આ બીજો પુરુષ મળ્યો છે એને લઈ અને અમે આવ્યા છીએ. અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધાની અંદર જે માણસ રહે એ અશ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વાળા બહુ ખરાબ. કે બલિ ચડાવવાથી ઘરે સંતાન થાય, અંધશ્રદ્ધા. એના કરતા શ્રદ્ધા વગરનો હોય સારું. સૈનિકો ભરતજી મહારાજને પકડીને લઈ આવ્યા. ભરતની તો હાજ હતી, હાલ તમતાર તારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા, મારે તો ભગવાનનું ભજન જ કરવું છે ને, લઈ જા તમતારે, ક્યાં ના જ હતી. ભરતને નવડાવ્યા ધોવડાવ્યા, ઘણા સમયથી નાયા નહોતા. ભરત કે સારું થયું, જુમ્મે ટુ જુમ્મે નાતો હતો, આ ટાઈમ મળી ગયો, આજે નાવાનો સમય મળી ગયો, નાઈ લીધો. સારું ખાવાનું આપ્યું, ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવી. બકરાને હલાલ કરવો હોય ને એટલે પેલા પેલા એને હાર પહેરાવવામાં આવે, ખવડાવવા પીવડાવવામાં આવે. લલાટમાં કંકુનો ચાંદલો કર્યો. જગદંબાને બલિદાન આપવાનું છે. જગદંબા મહાકાલીની મૂર્તિ સામે ઊભી છે. ભરતજીને ઉભા રાખ્યા. મારાઓ હાથમાં ખડગ લઈ અને તૈયાર થયા. પુરોહિતે કહ્યું હું મંત્ર ભણું, ખડગથી પ્રહાર કરવાનો, ધડથી મસ્તકને અલગ કરી દેવાનું. ભરતજીએ માથું ઝુકાવ્યું અને પેલાના કહેવાથી ભરતજી જી ભેગો ભરતજી ઉપર પ્રહાર કરવામાં આવે છે. તા માં જગદંબાને એમ થાય છે કે સામે હરિનો દાસ છે અને એની સામે જો બલિદાન થાય તો મારું અપમાન થઈ જાય. અને દળ 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 કરતા આજે માની મૂર્તિ ફાટે છે. અંદરથી માં જગદંબા પોતે સ્વયં પ્રગટ થાય છે. નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વેદ્ય શિરો